વોટર પાર્કમાં નહાવા ગયા બાદ 16 વર્ષનો છોકરો 6 સંતાનની માતા સાથે ભાગી ગયો. આ ઘટના છે રાજકોટની. જામનગર રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષીય સગીર મિત્રો અને નાના ભાઈ સાથે મુંજકા ગામ પાસે આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નહાવા ગયા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ શરૂઆતમાં સગીરની અગાઉની જેમ એકાદ બે દિવસમાં પરત આવી જશે તેવી આશા રાખી હતી, પરંતુ 12 દિવસ વીતી જવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે ગભરાયેલા પિતાએ ગાંધીગ્રામ 2 એટલે કે યુનિવર્સ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. પિતાએ નોંધાવેલી આ ફરિયાદમાં સગીર ઘર નજીક રહેતી 6 સંતાનની માતા સાથે નીકળી ગયો હોવાની માહિતી ખુદ તેના પિતાએ પોલીસને આપી છે. આ બનાવમાં જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે મનહરપુર વિસ્તારમાં રહેતો 40 વર્ષીય આધેડ પોલીસને જણાવ્યું હતું કે તેમનો 16 વર્ષીય પુત્ર ગત 7 મેના રોજ નાનાભાઈ અને શેરીના અન્ય છોકરા સાથે મુંજકા ગામે આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં નહાવા ગયો હતો. સાંજે આશરે 6 વાગ્યે નાનો ભાઈ ઘરે પરત ફર્યો હતો, પરંતુ તેણે પરિવારને જણાવ્યું હતું કે વોટર પાર્કમાંથી નીકળતી વખતે સગીર, તમે બધા ઘરે જાઓ, હું રિક્ષામાં આવી જઈશ તેમ કહ્યું હતું. નાના ભાઈએ સાથે આવવા કહેતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, પરંતુ ઘરે ન આવતા તેમના પિતા દ્વારા હવે પોલીસનો સહારો લેવામાં આવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર પરિવારને બાદમાં જાણ થઈ હતી કે સગીર ઘર નજીક રહેતી 6 સંતાનની માતા સાથે નીકળી ગયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પિતાએ પોલીસને એ પણ જણાવ્યું હતું કે સગીર અગાઉ પણ 2-3 વખત આ જ રીતે ઘરેથી નીકળી ગયો હતો.